આ સદીઓ જૂની પરંપરામાં ભક્તો ભોલેનાથને જીવતા કરસલાઓ અર્પણ કરે છે। એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન રામે પોતે બનાવ્યું હતું। સામાન્ય રીતે આ મંદિરમાં રોજે રોજ ભીડ રહે છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે અહીં ભક્તોનો ઘસારો થોડો વધારે હોય છે। આ દિવસે લોકો શિવલિંગનો વિશેષ અભિષેક કરે છે અને કરસલાઓ અર્પણ કરે છે। મૃતકને પાન, હલવો વગેરે પસંદ હોય તો તે પણ અહીં અર્પણ કરવામાં આવે છે। આમ કરવાથી મૃતકની આત્માને શાંતિ મળે છે। ઘણા ભક્તો માને છે કે કરસલો ચડાવવાથી કાન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે, કારણ કે આ આસ્થા સાથે જોડાયેલી બાબત છે। તેથી ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। તેથી જ ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા કરસલાઓને ઓથોરિટી દ્વારા એકઠા કરવામાં આવે છે અને પછી તેને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કરસલાને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ચાલી રહી છે।